મમ્મી આજે નાસ્તામાં શું બનાવવું? આજે કોથમીર વડી બનાવી. હાલો બનાવી દઉં. આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રની ફેમસ એવી કોથમીર વડી, જે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ બનશે. તો સૌથી પહેલાં આપણે ધાણા લઈશું અહીં 250 ગ્રામ, અને હવે તેને ધોઈ લઈશું અને તેને ઝીણા ઝીણા સમારી લઈશું. ત્યાર પછી આપણે એક વાસણમાં ધાણા, મરચાં, આદુ લસણની પેસ્ટ, તેમાં 1 મોટી ચમચી જેટલા સફેદ તલ લઈશું. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અને આપણે થોડાક એવા આખા જીરાના દાણા લઈશું. હવે તેમાં નાની 3 વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે. ત્યારબાદ આપણે તેમાં 1 થી 2 પાવડા જેટલું તેલ આપી લઈશું મોણ, અને સરસ એવું મિક્સ કરી લઈશું. તેમાં હવે આપણે અડધી વાટકી નાની જેટલું પાણી જોઈશે, એટલે તે પાણી લઈશું અને સરસ એવું આવું બેટર તૈયાર કરશું. હવે તેલ લગાવેલી ડીશમાં તે બેટરને આ રીતે પાથરી લઈશું. સરસ પથરાઈ જાય એટલે આપણે તેને 15 થી 20 મિનિટ સ્ટીમ થવા દઈશું. સ્ટીમ થયા બાદ આપણે તેને આ રીતે ચોરસ કટકામાં કટ કરી લેવાનું છે. કટકા થઈ જાય એટલે આપણે તેલ ગરમ થવા મૂકી દેવાના છે. અને જો ઓછા તેલમાં તળવું હોય તો તમે તેને થોડુંક તેલમાં પણ ફ્રાય કરી શકો છો. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે એટલે આ રીતે હવે તેને ફ્રાય કરવા મૂકી લેવાના છે. વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહીશું. હવે કોથમીર વડી એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે, તો આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું ને સર્વ કરી લઈશું. જે ઘરમાં નાનાથી લઈ મોટાને બધાને જ પસંદ આવે છે. અને હા, તમે તમારા બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો ફરી મળીશું આવા જ વિડીયો સાથે નેક્સ્ટ વિડીયોમાં.